આજે હું નારગઢ સ્પેશિયલ પહોંચી ગયા પાલનપુર જયંબેની પકોડી ખાવા, પણ અમે વિચાર્યું નતું કે મારા હાથે આવું થાય. રામ રામ ભાઈઓ. હારી વાત છે. તારીખ 7 માર્ચ 2026 ના હવારમાં પીસી લાલ કોટો લઈને રવાના થઈ ગયા બટાકાના ફેરા કરવા. લગભગ 9 વાગે હાડેલી સોણની ટોપી પહેરીને ટાટિયા લઈને પહોંચી ગયો ક્ષેત્રમાં રાજગરો ભેળો કરવા. ફટાફટ રાજગરો ભેળો કરવાનું ચાલુ કરી નાખ્યું. તાપે ઘણો લાગતો હતો, જોરે ઘણું આવતું હતું, પણ શું કરું, રોટલો ખાવા બદલે આ બધું કામ કરવું પડે. અડધો રાજગરો ભેળો કર્યો એટલી વારમાં સંપલે તૂટી ગયું, પણ આજ સંપલે વધીને આપણે પહેરવાનું છે ને 1-1 રૂપિયા ભેળો કરીને તો આઈફોન છોડાવવાનો છે. લગભગ 11:30 વાગી ગયા હતા. બરોબર ના ડૂસ ને નીકળી ગયા, પણ જેમ તેમ કરીને બધો રાજગરો ભેળો કરીને તો ખરા તાપનો મું પહોંચ્યો ઓરણવાળા ક્ષેત્રમાં લીટરમથી પાણી કાઢવા. ગાવગા લીટરમથી પાણી કાઢવાનું ચાલુ કરી નાખ્યું. લગભગ 12 વાગતા સુધી બધી લીટરમથી પાણી કાઢી તો ભાખોરના બંકા મારા ફોલોવર ભાઈ તો મળીને તો હું ઘેર પહોંચી ગયો. ઘેરથી તો જિંદગી પહેલી વખત નાઈ ધોઈને એડિકેટ તૈયાર થઈ ગયું. કે જવાનું તો પાલનપુર કલેક્ટર સાહેબ ને ગોળી લેવા. ગાવગામાં નારગઢ બાઇક લઈને ફર કર્યા હતા. લગભગ 2:30 વાગે પાલનપુર પહોંચી તિરુપતિ મેડિકલ ની ગોળીઓ લીધી. ગોળીઓ લઈને તો પહોંચી ગયા પાલનપુર ની ફેમસ જયંબેની પકોડી ખાવા. ખડકો રાશિન બેન નારગઢ બેની 3 ડીશું ઠાપકે નોશીને થઈ ગયા ઘર બાજુ રવાના. રસ્તામાં આત્મારામ તુકારામ ભીડેનું મળી ગયું 3 ટાયર વાળું સકારામ. પાલનપુર થી સીધા લગભગ 4 વાગતા સુધી પારપડા આવી ગયા. રોમા ધણીના દર્શન કરીને થઈ ગયા ઘર બાજુ રવાના. બોલો જય શ્રી સીતારામ.